રામ રામ ભાઈઓ, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં। તો આજે આપણે જવાનું હતું કપાસિયા પૂરવા। તો જુઓ ભાઈઓ, આપણે આવી ગયા કપાસિયા પૂરવા। તો કપાસિયા પણ આપણે પૂરી નાખ્યા છે ભાઈઓ। તો કમ્પ્લીટ 9 વીઘાનું ખેતર કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે। અને આમાં 10 કિલો કપાસિયા આપણે જીએ છે। લગભગ 3 વીઘા જેવું આપણે પૂર્યું હશે કપાસિયા, એક લઠ્ઠું ગણવી તો। અને પછી આપણે જવાનું હતું બીજા ખેતર આંટો મારવા, કારણ કે અહીંયા આપણે પાછા કપાસિયા વાવવાના છે। તો આપણે સુલતાનને લઈને નીકળી ગયા આંટો મારવા જવા માટે ભાઈઓ। તો આવી ગયા ખેતરને જુઓ ભાઈઓ, વરફ તો આપણે ફૂલ થઈ ગયો છે। તો હવે આપણે આમાં કપાસિયા કાલે વાવવાના છે, એટલે આપણે આમાં 2 હરું ચાહડવું પડશે। તો પહેલાં 1 હરું આજ કરી નાખ્યું અને બીજું કાલે આવીને કરી નાખશું। પછી આવી ગયા આપણે ઘરે અને મસ્ટેંગની વાહે જોડી લીધું કલટી। અને પછી આપણે વગાડ્યા માસૂમ શર્માના ગીત, અને ગીત વગાડીને આપણે નીકળી ગયા પાછા ખેતર જવા માટે ભાઈઓ। અને પછી આપણે પહોંચી ગયા ખેતર, અને ખેતર પહોંચીને આપણે કરી નાખ્યું ચાહડવાનું ચાલુ ભાઈઓ। પણ થોડું લીલું તો પડે છે, મતલબ કે ટાઢું પડે છે થોડું, પણ કંઈ વાંધો નહીં। 1 હરું તો આપણે આજ કરી નાખ્યું એટલે કાલ કમ્પ્લીટ થઈ જશે। એટલે કાલ બીજું હરું કરીને ભાઈ બપોર પછી આપણે વાવી નાખશું ભાઈઓ। કારણ કે બેહીરીએ તો મેર આવે એવો નથી, કારણ કે વરસાદ થઈ જાય તો કંઈ નક્કી નહીં આનું। એટલે આપણું ખેતર પાછું પડ્યું રહે ને કહું વધારે થઈ જાય એટલે ટાઢે ટાઢું હાંકી નાખવી આને। અને પછી આપણે જો ખેતર પણ આપણે હાંકી નાખ્યું છે ભાઈઓ। અને 3 વીઘા બાકી રહ્યું છે, કારણ કે વધારે ટાઢું હતું એટલે એને 2 દાડા પછી આપણે હાંકશું, કારણ કે અહીંયા ટ્રેક્ટર ખૂંચાયું હતું એટલે ભાઈઓ। અને પછી આપણે ખેતર હાંકીને હવે જવાનું છે આપણે ઘરે, કાલે આવશું ભાઈઓ। તો વિડીયો સારું લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા। જય માતાજી।